જય માતાજી પશુપાલક મિત્રો, તમારું સ્વાગત છે આપણે જેમાં આજે આપણે વાત કરીશું કે જ્યારે પણ તમારે પશુ ખરીદવું હોય ત્યારે આ 8 થી 9 બાબતો છે એ ખૂબ ધ્યાન રાખવી। જ્યારે પણ તમે પશુ ખરીદતા પહેલા જો આ વિડીયો જોઈ લેશો તો તમને 100% સારી એવી ઇન્ફોર્મેશન મળશે, જેનાથી તમે ક્યારેય પણ પશુ ખરીદતી વખતે છેતરાશો નહીં અને ક્યારેય પણ પશુ તમે નબળું નહીં લાવો, દૂધ વાળું નહીં લાવો અને સારું એવું દૂધવાળું એકદમ ઓલાદવાળું તમે પશુ ખરીદી શકશો એની આપણે ગેરંટી આપીએ છીએ, જેનાથી આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે। તો મિત્રો, આ વિડીયો જે પણ પશુપાલક મિત્રોને પશુ ખરીદવું હોય એમને વિડીયો શેર કરજો, જેથી જ્યારે પણ પશુ ખરીદતા હોય ત્યારે એમને 100% સારી એવી માહિતી હોય તો એ પશુમાં છેતરાય નહીં। એમના માટે વિડીયો છે તો વિડીયો એમને શેર કરજો અને આવા જ આપણી ચેનલ પર ગામડીયા ખેડૂત યુટ્યુબ ચેનલ પર વિડીયો આવતા રહેશે, જેથી અવનવી માહિતી તમને મળતી રહેશે। હવે વાત કરીએ કે કેવી રીતે આપણે 8 થી 9 બાબતો છે એનું ધ્યાન રાખવું। તો હવે વધારે તમારો સમય બગાડ્યા વગર આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ। તો અહીંયા આપણે લખી દીધું છે અને તમને એકદમ સરળ ભાષામાં સમજાવીએ, જેનાથી સારું એવું તમને પણ બેનિફિટ થાય અને આપણને એવું લાગે કે જે આપણે વિડીયોમાં માહિતી આપી એ 100% સાચી છે, જેનાથી તમને પણ લાભ થશે। તો મિત્રો, ભેંસ ખરીદતા પહેલાં આ 8 બાબતોનું ખાસ ધ્યાન રાખવું, નહીંતર પૈસા બગડશે। પશુપાલનમાં મહત્વનું છે, જેમાં આપણી ભેડી હોય છે, મનુષ્યની ભેડી હોય છે, એમ પશુની પણ ભેડી હોય છે। હવે ઘણા બધા પશુપાલક મિત્રોને પ્રશ્ન થશે કે આ શું ગાંડા જેવી વાત કરે કે ભેડી હોય વળે પશુમાં? તો પશુમાં પણ મિત્રો ભેડી હોય છે, જે આપણે ઓલાદ કહીએ છીએ એ ઓલાદ એ ભેડી છે। જ્યારે પણ આપણે પશુ ખરીદતા હોઈએ છીએ ત્યારે ઓલાદની જો સારી એવી ગાય ભેંસ લાવીએ તો આપણને દૂધ આપતી હોય છે। એ ઓલાદ શું છે? તો જ્યારે પણ આપણે ગાય કે ભેંસ ખરીદતા હોઈએ છીએ ત્યારે આપણે એક ધ્યાન રાખવાનું કે જે આપણે ગાય ખરીદવા ગયા તો એની માતાનું દૂધ કેટલું હતું એ આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ। એની માતાનું દૂધ વધારે હશે તો આ જે રડલી કે જે આ ગાય છે એ આપણું દૂધ સારું એવું બતાવશે અને આપણને સારો એવો બેનિફિટ થશે, જેનાથી આ ભેડી ખૂબ મહત્વની છે। એટલે ઓલાદવાળી વસ્તુ આ હોય છે, જેનાથી આપણે ગાય કે ભેંસ ખરીદતા વખતે આપણે આ ખાસ નોંધ લેવી। જે પણ વેપારી હોય એને પણ પૂછવું કે આ ગાયની માતા હતી એ કેટલું દૂધ કરતી, અથવા તો ભેંસ હોય તો ભેંસની માતા કેટલી દૂધ કરતી અને ટકનું કેટલું દૂધ હતું એ બધું પૂછી લેવું, જેનાથી તમને સારો એવો બેનિફિટ થઈ જશે। આગળ વધીએ તો પછી વાત કરીએ કે ઘણા બધા પશુપાલક મિત્રો ખોરાક પણ સારો આપતા હોય છે, સારું એવું દૂધ વધારવા માટે કેલ્શિયમ ખવડાવતા હોય છે, ગોળની પેટીઓ ખવડાવતા હોય છે, પાપડી ખવડાવતા હોય છે, સારો એવો ઘાસચારો ખવડાવતા હોય છે, પણ છતાં પણ એમનું પશુ જે હોય લાયેલું હોય કે પછી ઘરનું પણ હોય તો પણ એનું દૂધ નથી વધતું। તો એ કારણોથી પશુનું દૂધ નથી વધતું એની વાત કરીશું। તો હવે આપણે વાત કરીએ કે ઘણા બધા પશુપાલક મિત્રોને પ્રશ્ન થાય છે કે અમારા ગામમાં એક ભાઈ છે, એનું સારું એવું ગાયનું કે ભેંસનું સારું એવું દૂધ છે અને જો અમારે જે પશુ છે એનું દૂધ સારું એવું વધતું જ નથી, એકદમ 2 થી 3 લીટર કે 4 લીટર એટલું જ કરે અને એની ગાય કે ભેંસ છે 7-8 લીટર દૂધ કરતી હોય, અથવા તો સારી ગાય હોય તો 11 કે 12 લીટર દૂધવાળી ગાય હોય, તો એ શું કારણથી? તો એ ઓલાદ હોય છે। એટલે કે ગાયની માતા જો સારું એવું દૂધ આપતું હોય તો એ જે રડલી છે એ પણ દૂધ સારું આપશે। તમે સમજી ગયા છો? હવે આપણે આગળ વધીએ તો મિત્રો, ગાય કે ભેંસનું પછી અડણની વાત કરીએ તો ગાય કે ભેંસનું જ્યારે પણ તમે ખરીદવા જાઓ ત્યારે અડણ સારું હોવું જોઈએ। હવે સારું અડણ કેવું હોય છે એની વાત કરીએ તો સારું અડણ છે કે ખરાબ દૂધ આપશે કે નહીં એની વાત કરીશું। હવે કેવી રીતે આપણે ચેક કરી શકીએ કે આ ગાય કે ભેંસ છે એ સારું દૂધ આપશે કે નહીં? તો એના માટે આપણે વાત કરીએ તો જ્યારે પણ ગાય કે ભેંસનું અડણ કડક હોય, એકદમ પથરા જેવું કડક હોય ને, તો એ ગાય કે ભેંસ લેવાય જ નહીં। પહેલી વાત તો જો તમે ગાય કે ભેંસનું પથ્થર જેવું અડણ હોય તો ગાય કે ભેંસ ખરીદવી નહીં। એનું કારણ છે કે જ્યારે પણ આવી ગાય કે ભેંસ હોય એનું અડણ કડક હોય તો એ ક્યારેય પણ દૂધ વધશે નહીં અને એનું દૂધ વધારે હોઈ જ ન શકે, પહેલી વાત એ। તો હવે આપણે ગાય કે ભેંસ કેવી ખરીદવી એની વાત કરીએ તો જે ગાય કે ભેંસ તમે ખરીદવા જાઓ છો તો એનું અડણ એકદમ નરમ હોવું જોઈએ, એના 4 આંચળ એકદમ સરખા હોવા જોઈએ અને સારું એવું અડણ એકદમ નરમ હશે તો એ પશુ દૂધ આપશે। હવે આગળ વધીએ તો ક્યારે દૂધ વધારે આપશે નહીં એ આપણે વાત કરીએ કે જ્યારે સારું અડણવાળું જો આપણે ખરીદશું પશુ તો દૂધ મળશે, અને જો આપણે એકદમ કડક અડણ પથ્થર જેવું હોય અને એવું પશુ ખરીદીને લાવીએ તો એ આપણા પૈસા પડી ગયા મિત્રો। એટલે હવે આપણે વાત કરીએ કે વધુ દૂધ આપતું પશુ હોય છે
એનું વજન એકદમ સરસ મોટું અને એકદમ તાજું, એટલે કે એકદમ મોટું વજન હોય છે અને એનું એકદમ જે અડણ હોય છે નરમ હોય છે. ને એની વાત તો એના આંચળો સરખા હોય છે અને એનું વજન એકદમ નરમ હોય છે, જેનાથી એ દૂધ સારું ઉત્પાદન મળશે તમને. હવે આપણે વાત કરીએ કે ઘણા બધા પશુપાલક મિત્રો ભેંસ કે ગાય ખરીદતા પહેલા મોટી ભૂલ કરતા હોય છે. એ ભૂલની વાત કરીએ તો મિત્રો, જ્યારે પણ ગાય કે ભેંસ ખરીદતા વખતે જો તમને એવું લાગે કે અડણમાં સોજો છે અથવા તો અડણમાં ગાંઠ છે, આવું બધું દેખાય તો એ પશુ ખરીદવું જ ન જોઈએ. કારણ કે ગાયોમાં તો મસ્ટર્ડાઇઝના પણ પ્રોબ્લેમ થતા હોય છે. જો તમને સોજા જેવું લાગે તો એ ગાય ખરીદવી ન જોઈએ. એનું કારણ છે કે એની અંદર મસ્ટર્ડાઇઝ હોવાનું ખૂબ જ મોટું નુકસાન છે. એ જો મસ્ટર્ડાઇઝ થાય ને તો પશુ એકદમ ફેલ જતું હોય છે, એના ચારે આંચળ પણ બંધ થઈ જતા હોય છે અને પશુપાલક મિત્રોને ઘણું બધું નુકસાન આવતું હોય છે. એટલે આવું પશુ ન ખરીદવું જોઈએ. પછી પશુની અંદર 4 આંચળ હોય, એની અંદર 2 આંચળ ઊંચા ચડી ગયા હોય, 2 આંચળ નીચા હોય, એવું પશુ ક્યારેય ન ખરીદવું જોઈએ. એની અંદર પણ એ પશુપાલક મિત્રોને નુકસાન આપતું હોય છે. પછી આપણે આગળ વધીએ કે શરીરની રચના કેવી હોવી જોઈએ. તો મિત્રો, શરીરની રચનાની વાત કરીએ તો જે પશુ પાછળથી લાંબુ અને પહોળું હોય એ પશુનું દૂધ વધારે હોય છે. પશુપાલક મિત્રો, આપણે જોતા હોઈએ છીએ કે એક ગાય કે ભેંસ માથી તાજી દેખાય તો એની ખરીદી ન કરવી જોઈએ. કારણ કે આપણે વાત એ છે કે જ્યારે પણ પશુ આપણે ખરીદતા હોઈએ છીએ ત્યારે માથું તાજું દેખાય અને પછી આપણે લઈ લઈએ અને કે આ તો પશુ કેવું છે મસ્ત, અને આવું એના શિંગડા, આવું પશુ તો આપણને મળે નહીં. પણ આ પશુ તમારું એકદમ ખાતું ધન કહેવાય. કારણ કે એ પશુ ખાય અને ખડકે, પણ આપણને કોઈ બેનિફિટ થતું નથી અને દૂધમાં પણ વધારો થતો નથી. અને દૂધ 4 થી 5 લીટર જે આપતું હોય એ જ આપે, એનાથી ક્યારેય પણ વધતું નથી. અને દૂધ જે સારી ઓલાદવાળી ગાયો કે ભેંસો હોય છે 8 થી 9 લીટર 10 લીટર એવું દૂધ આપતું હોય છે. તો આવી રીતે તમે છેતરાવું નહીં. ગાય કે ભેંસ માથી તાજી હોય તો પણ આપણે ન લેવી જોઈએ. પછી આપણે આગળ વધીએ તો જે પશુની ચામડી જાડી દેખાય તો પણ પશુ ન ખરીદવું જોઈએ. જે ભેંસ હોય એની અંદર ખૂબ જ મહત્વનું છે. જો તમે ભેંસની ખરીદી કરવા જાઓ તો એની ચામડી જરૂર દેખવી. જો એની ચામડી કડક હોય એટલે કે જાડી હોય તો એ પશુ ન ખરીદવું જોઈએ. એ ક્યારેય દૂધ આપતું નથી. એની જગ્યાએ એકદમ નરમ, એકદમ પાતળી જો ચામડી હોય છે એ હોય તો તમારે 100% ફાયદો થશે અને સારું એવું દૂધ ઉત્પાદન આપશે. તો આવી રીતે તમારે પશુ ખરીદતી વખતે આટલું ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાર સુધી જય માતાજી.